હજી સુધી કોઈ નહીં પ્રોબ્લેમ? ના ના સારો રહ્યો તો, એટલે આમ બ્લેક કે એવું કંઈ નહોતું થયું. કેવું થાય કે તમને આમ બહુ હેવી નહીં લાગે? હા, લાઇટ લાઇટ જ એમ. અમુક વાર એવું થાય મારો સ્કિન ટોન એવો અને વધારે લાઇટ કરી દે કાં વધારે ડાર્ક કરી દે, એટલે મજા ન આવે. મજા ન આવે. મને ઘણાએ પૂછ્યું ક્યાં રેડી થઈ હતી, ક્યાં રેડી થઈ હતી. આપણું છે ને એ રીતે લોકોને કેવું ગમે જ છે, વાંધો નથી. ના કોને જાનકીમાં તો કે હા એવું તો સારું જ છે. હજી સુધી કોઈના નેગેટિવ પોઈન્ટ નથી આવ્યા. હા, કોઈ એની સ્કિનના પ્રોબ્લેમ કે કોઈ પેલું લગાવીને આવ્યા હોય ને તો હજી ઇશ્યુ આવે, પણ બાકી આમ જે અમે અમારા ટેકનિકથી કર્યું છે ને એમાં કોઈ દી ઇશ્યુ આવતો નથી. હવે જુઓ તો વધારે કરવું છે. હા, એટલે આટલું બરોબર ને? હા આટલું બરોબર. તો એમ એટલો બ્લેક કે એવું કંઈ નહોતું થયું. તડકો હોય ને તોય કંઈ થતું નથી. જનરલી કેવું કે એનું સ્કિન ટોન આપણે રેખો હોય ને એટલે ના વાંધો. નહીં તો યલો થઈ જાય, બ્લેક થઈ જાય. 3 દિવસ આપણું 3 ફંક્શન. હા 3 ફંક્શન હતા. હા, દાંડિયા અને મંડપના. ત્યાં કાલે થોડું તમને એવું થતું હતું મારે જવાનું હતું એટલે, પણ મને ખબર હતી કે નહીં જ વાંધો આવે તમને. હા, એટલે મેં કીધું હેરસ્ટાઈલ તો ચાલશે, પણ ઓલા દીદી બહુ સારા હતા એને મેં 2-3 વાર ચેન્જ કરાવી ને મેં ચેન્જ કરી. મારું કેવું છે કે હું કોઈ પણ મૂકીને જાઉં છું ને તો એક ભરોસાવાળું માણસ હોય છે, બરાબર, તો જ હું મૂકીને જાઉં, નહીતર હું ખુદ પ્રસન્ન જ ન. ના, મેં એને કહી દીધું, મેં મને નથી ગમતી. ખોટું હું બીજાને કહું કે મને હેરસ્ટાઈલ સારી ન ગમે એને કરતાં હું એને ફેસ ઉપર. હા બસ, ઈ વધારે બેનિફિટ રહે એમ. એટલે મેં એને કીધું એને મેં ચેન્જ કરી દીધી હતી, ઈ મને વધારે ગમ્યું. હા, કે તમને જે તમને ગમે છે એ વસ્તુ અમે ભલે ડેમો નથી આપતા ને દીદી, એનું રીઝન શું છે ખબર છે?